સરકારની ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે। 21 થી 23 નવેમ્બર દરમિયાન ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। શિબિરમાં સીએમ સહિત તમામ મંત્રીઓ ઉપસ્થિત રહેશે। તમામ વિભાગના વડાઓ શિબિરમાં હાજર રહેશે। રાજ્ય સરકારના આગામી આયોજન પર આ બેઠકની અંદર મંથન કરવામાં આવશે। સંવાદદાતા હિરેન પાસેથી વિગતો લઈશું। હિરેન, બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કયા મુદ્દે ચર્ચા થઈ શકે? રાજ્ય સરકારના અનેક મંત્રીઓ આ ચિંતન શિબિરની અંદર હાજર રહેશે। નવી નીતિઓ, આગામી રોડમેપ સંદર્ભે ચર્ચા થશે। સોમનાથની અંદર આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે। સીએમની સાથે અનેક મંત્રીઓ ઉપસ્થિત રહેશે। 21 થી 23 નવેમ્બર દરમિયાન આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સીએમ સહિત તમામ મંત્રીઓ સોમનાથ ખાતે ઉપસ્થિત રહેશે। સંવાદદાતા હિરેન પાસેથી વિગતો લઈશું। હિરેન, 21 23 નવેમ્બર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, તમામ મંત્રીઓ ઉપસ્થિત રહેશે। કયા મહત્વના મુદ્દા ચર્ચામાં રહેશે? ખાસ રાજ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ સહિતના કેટલાક મુદ્દાઓ પર છેલ્લા 2 વર્ષથી ચિંતન શિબિર દર વર્ષે આ પ્રકારે શરૂ કરી છે। અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયે ચિંતન શિબિર શરૂ કરવામાં આવી હતી। આ વખતે સોમનાથ ખાતે 21, 22 અને 23 એમ 3 દિવસ સુધી આ ચિંતન શિબિર યોજાવાની છે, જેમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી કાર્યાલયના તમામ આઈએએસ અધિકારીઓ, રાજ્યના તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવથી લઈ અને કલેક્ટર, ડીડીઓ સહિતના લગભગ 200 જેટલા અધિકારીઓ છે, એમની ઉપસ્થિતિમાં આ શિબિર યોજાશે। શિબિરમાં અલગ અલગ સેશન યોજાશે, જેમાં ચર્ચા સત્ર પણ યોજાશે, ગ્રુપ ડિસ્કશન યોજાશે, જેમાં ખાસ આરોગ્ય, શિક્ષણ, મહિલાઓની સુરક્ષા અને ભવિષ્યમાં 2047નું ગુજરાત શું હશે એ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે અને રોડમેપના આધારે સરકાર આગળ કામ કરશે। જી, આભાર વિગતો બદલ।